નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વીટીવી ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ સંપત્તિ સર્જનમાં આપ તમામ દર્શકોનું સ્વાગત છે. સંપત્તિ સર્જનમાં આપણે દર વખતે દર શુક્રવારે મળીએ છીએ અને ખાસ કરીને શેર બજાર પર ચર્ચા કરતા હોઈએ છીએ, તેની આસપાસના વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે ચર્ચા કરીશું ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટ પર, કારણ કે ગુજરાતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર એ હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે રોકાણકારો માટે હાલ કેવી છે તક અને કેવી રીતે આ ક્ષેત્રે રોકાણ કરી અને આપ ધનવાન બની શકો છો, તે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાનો પણ જોડાઈ ચૂક્યા છે. તો જે પ્રકારે આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ, આ વખતે પણ ચર્ચા કરીશું સંપત્તિ સર્જનમાં. તો જ્યારે રિયલ એસ્ટેટની વાત આવે ત્યારે અમદાવાદ કેમ પાછળ રહી જાય અને ગુજરાતના 4 શહેરો કેમ પાછળ રહી જાય, આ મુદ્દાને લઈને અનેક વખત ચર્ચાઓ થઈ છે. પરંતુ આજે રોકાણકારોના પ્રતિપેક્ષની અંદર આપણે સંપત્તિ સર્જનની અંદર ચર્ચા કરવાના છે. ત્યારે મારી સાથે બે મહેમાનો જોડાઈ ચૂક્યા છે. પહેલા છે વિરલ શાહ, કે જેઓ સેક્રેટરી ક્રેડાય અમદાવાદ GIHED. આ સાથે જ પ્રમિત પારીખ પણ જોડાયા છે, જેઓ ડિરેક્ટર છે પરીખા રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના. બંને મહાનુભાવોનું વીટીવીમાં સ્વાગત છે. વિરલભાઈ, પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગીશ. જ્યારે આ ક્ષેત્રની વાત કરતા હોઈએ ત્યારે એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉઠે કે અત્યારનું ટ્રેન્ડ શું છે. સૌપ્રથમ કે કોવિડ પછીની માર્કેટ શું છે. ઘણા બધા લોકોને એવું હતું, ઘણા બધા એવા સેક્ટર્સ રહ્યા છે કે જેની અંદર ઉતાર ચઢાવ આવ્યા છે. પરંતુ જે પ્રકારે આંકડાઓ અને જે પ્રકારે સ્થિતિ છે તેને જોતા એવું લાગે છે કે રિયલ એસ્ટેટ માર્કેટની અંદર તો તેજી જોવા મળી રહી છે. આપના અંદાજ મુજબ અત્યારનું ટ્રેન્ડ અને માર્કેટ શું કહી રહી છે? આપણે જો અત્યારે વાત કરીએ રિયલ એસ્ટેટની, તો હવે બધા પ્રી કોવિડ ને પોસ્ટ કોવિડની વાત કરતા હોય છે. એસી એટલે આફ્ટર કોવિડ ને બિફોર કોવિડ બીસી, એવી રીતના ઘણા લોકો ચર્ચાના માધ્યમમાં વાતો કરતા હોય છે. તો પોસ્ટ કોવિડ જ્યારે કોવિડ આવ્યું ત્યારે બધાને એવું હતું કે માર્કેટનું શું થશે, બધાને એવું હતું કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સાવ પતી જશે, લોકોને એવું હતું કે આની અંદર કોઈ ડિમાન્ડ જ નહીં રહે. પણ જે 3-4 મહિના લોકડાઉન રહ્યું એ દરમિયાન લોકો એમના પોતાના ઘરમાં રહ્યા, અને જે ઘરમાં રહ્યા તો એમને પોતાના ઘરની ઇમ્પોર્ટન્સ ખબર પડી. એટલે એના પછી જેવું જૂન જુલાઈમાં માર્કેટ ધીરે ધીરે ઓપન અપ થવાનું ચાલુ થયું, કોવિડનો થોડો ભાવ પ્રતાપ ઓછો થયો આપણે ઓવરઓલ આખા ઇન્ડિયામાં, તો એના પછી રિયલ એસ્ટેટમાં રેસિડેન્શિયલમાં બહુ સારો ટાઈમ આવ્યો છે. એટલે કેવું છે કે જે પહેલા પણ 25 વર્ષથી 45 વર્ષના યુવાનો હતા, જે કપલ્સ હતા, જે એમ વિચારતા હતા કે આપણે પોતાનું મકાન જોતું નથી, આપણે ભાડે રહીશું, બરાબર, એ લોકોને પણ એક એવું થઈ ગયું કે ભાઈ હવે આપણું પોતાનું ઘર તો હોવું જ જોઈએ. બીજું એવું થયું કે જે લોકોને 2 બેડરૂમના ઘર હતા, એ લોકોને એવું થયું કે ભાઈ આપણે 3 બેડરૂમ જોશે, કારણ કે છોકરાઓ પણ ઘરે ઓનલાઈન ભણતા હતા, તો એ લોકોને જગ્યાની જરૂર પડી. વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું, તેના માટે પણ જગ્યાની જરૂર પડી. એટલે બધાએ 2 બેડરૂમ વાળા 3 બેડરૂમમાં અપગ્રેડ કરવાનો પોતાના બજેટ પ્રમાણે ટ્રાય કર્યો. 3 વાળા 4માં ગયા, 4 વાળા 5માં ગયા. જેની પાસે વધારે ફંડ્સ અવેલેબલ હતા એ લોકો વીકેન્ડ હાઉસીસ તરફ વળ્યા. બરાબર. એટલે આમ જોવા જઈએ તો કોવિડ બાકી બધી ઇન્ડસ્ટ્રીને ઇફેક્ટ કર્યો છે, પણ રિયલ એસ્ટેટ માટે તો બહુ સારી ઓપોર્ચ્યુનિટી કોવિડ લઈને આવ્યું છે. એના પછી સારામાં સારો ગ્રોથ ગુજરાતમાં અને અમદાવાદમાં જોવા મળેલો છે. પ્રમિતભાઈ, આપને પૂછવા માંગીશ, જે પ્રકારે હાલની સ્થિતિ અને જે પ્રકારે વિરલભાઈએ કહ્યું, મારે એ જાણવું છે, દર્શક મિત્રોને એ પણ જણાવવું છે કે જ્યારે આપણે રોકાણની વાત કરતા હોય, સંપત્તિ સર્જનની વાત કરતા હોય, ત્યારે આ ક્ષેત્રની અંદર જો કોઈ વ્યક્તિએ રોકાણ કરવું છે, કોઈ રોકાણકાર આગળ વધવું છે, તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તેનું બજેટ તેમને અથવા તો તેમની જે ઇન્કમ છે એના પ્રમાણમાં કેવી રીતે તેને મેનેજ કરવું જોઈએ? આપના મતે આ ક્ષેત્રની અંદર રોકાણ કરવું કેટલું હિતાવ છે અને કઈ પ્રકારની રણનીતિ હોવી જોઈએ? સૌથી પહેલા ભૂમિતભાઈ, આપે જેમ કીધું એમ આપણે એક શબ્દ વાપરીએ છીએ કે રિયલ એસ્ટેટ. એટલે એકચ્યુઅલ તમારું જે રોકાણ તમે બીજા જેટલા બી પ્રકારમાં કરો છો, એમાં જે રિયલ જે તમારું જે રિયલ ઇન્વેસ્ટમેન્ટ જે રિયલ એસ્ટેટમાં છે. એટલે મારું એવું માનવું છે કે દરેક, જેમ આપણે ગુજરાતીઓ બાકી બધા સ્ટોક્સમાં કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, એમ રિયલ એસ્ટેટમાં બી બધાનું રોકાણ હોવું જ જોઈએ. અને વર્ષોથી પુરવાર થતું આવ્યું છે કે રિયલ એસ્ટેટમાં રોકાણ હંમેશા બીજા કોઈ પણ રોકાણ કરતા ઇવેન્ચ્યુઅલી આગળ જ જાય છે. અને પર્સનલી તમે આપે પૂછ્યું કે કેટલા એમની ઇન્કમના કેટલા ટકા રિયલ એસ્ટેટમાં રોકાણ હોવું જોઈએ, મારું એવું માનવું છે કે એટલીસ્ટ 30% ઓફ યોર ઇન્કમ શુડ બી ઇન્વેસ્ટેડ ઇન રિયલ એસ્ટેટ. ચોક્કસથી. વિરલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. ટકાવારીની વાત થઈ રહી છે, પરંતુ એક ચોંકાવનારા આંકડાઓ એ પણ સામે આવ્યા છે. અમદાવાદની અંદર જ્યારે મેટ્રો સિટીની વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતભરની અંદર અમદાવાદ એ પ્રથમ ક્રમાંકે છે. 31% જેટલો હિસ્સો છે એ રિયલ એસ્ટેટ માર્કેટનો એની અંદર રોકાણ અત્યારે થઈ રહ્યું છે.
તો અમદાવાદની જ્યારે વાત કરીએ, આ ઉપરાંત અન્ય શહેરોની અંદર પણ આપણે વાત કરીશું, પરંતુ અત્યારે અમદાવાદના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો રોકાણની કેટલી તકો અમદાવાદની અંદર ઉપલબ્ધ છે અને ખાસ કરીને કઈ પ્રકારે જે અધર સિટીઝના લોકો છે એ અહીંયા ઇન્વેસ્ટ કરી શકે એના માટે કઈ પ્રકારના પ્રોજેક્ટ એ હાલ અત્યારે ઓન ટ્રેન્ડિંગ છે? અત્યારે જે રિસેન્ટલી જે આઇકોનિક બિલ્ડિંગની પોલિસી ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિક્લેર કરી છે, જી. એના પછી આપણે હવે અમદાવાદની સ્કાયલાઇનમાં નવા ઘણા સ્કાય સ્ક્રેપર્સ જોવા મળશે. અત્યાર સુધી 70 મીટરની પરમિશન હતી, જેમાં 22 માળના મકાનો બનતા હતા. જે આપણે TOZ માં મેક્સિમમ તમે એવા 22 માળના બિલ્ડિંગો જોશો, જે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ઝોન હોય છે BRTS મેટ્રોના આજુબાજુના, એમાં હવે આ ઊંચા બિલ્ડિંગો 22 માળ સુધી જોવા મળતા હતા. હવે એનાથી પણ મોટા 100 મીટર કે તેનાથી પણ ઊંચા ઘરો જોવા મળશે. એટલે જેને અલ્ટ્રા લક્ઝરિયસ ઓફિસ સ્પેસ કે રેસિડેન્શિયલ મકાન લેવું છે, એના માટે આ એક નવી તક ઊભી થશે. એના સિવાય પણ તમે જાણો છો કે અમદાવાદનું હંમેશા રોડ કનેક્ટિવિટી બહુ સારી રહી છે. તેથી કરીને આજની તારીખમાં અમદાવાદમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો મિનિમમ ટાઈમ લાગતો હોય છે. એટલે સબર્બ્સ પણ જે નવા ડેવલપ થઈ રહ્યા છે, એ સબર્બ્સમાં પણ અત્યારે 2 BHK થી લઈને 4 BHK 5 BHK સુધીના બહુ સારા રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટના ઓપ્શન્સ અવેલેબલ છે. અમુક જગ્યાએ ઘણી જગ્યાએ એવું છે કે ત્યાં ટેનામેન્ટ્સ કે બંગલોઝની પણ અવેલેબિલિટી છે. એટલે આવી રીતના જો ફર્સ્ટ હાઉસ માટેની વાત કરીએ તો આ રેસિડેન્શિયલ ફ્લેટ્સ ને બંગલોઝની વાત છે. પછી જો આપણે એક સેકન્ડ હાઉસની પણ અત્યારે આફ્ટર કોવિડ એક નવી ટ્રેન્ડ ચાલુ થઈ છે. પહેલા પણ હતી, પણ જે થોડી સ્લો પડી ગઈ હતી, ડિમાન્ડ એમાં ઘટી ગઈ હતી. પણ હવે કોવિડ પછી લોકોને સેકન્ડ હાઉસની ડિમાન્ડ સારી એવી વધી છે, જેના કારણે ઘણા બધા સારા પ્લોટેડ ડેવલપમેન્ટ અત્યારે અમદાવાદમાં આવી રહ્યા છે અને આયા છે. જેમાં ગોલ્ફ સાથેના પણ છે, ગોલ્ફ વગરના છે, બીજા બધા પણ બહુ સારી એમ્યુનિટીઝ વાળા છે, જે વેરી વેલ ડેવલપ અને પ્રતિષ્ઠિત ડેવલપર્સ દ્વારા પ્રોજેક્ટ લાવવામાં આવ્યા. તો એ પણ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી રેસિડેન્શિયલ માર્કેટ માટે કહેવાય. ચોક્કસથી. પ્રમિતભાઈ, આપની પાસે આવવા માંગુ છું. અમદાવાદની વાત થઈ, 31% ISO છે. આવી રીતે જ્યારે મેટ્રો સિટીની એટલે કે વડોદરા, રાજકોટ ને સુરત વાત કરીએ તો બીજા ક્રમાંકે વડોદરા આવે છે અને ત્રીજા ક્રમાંકે રાજકોટ અને પછી સુરત આવે છે. આપની દ્રષ્ટિએ ગુજરાતના 4 શહેરોમાં જો કોઈ વ્યક્તિએ રોકાણ કરવું છે, એ ચાહે અનધર સિટીઝમાં આવી રહ્યો છે, પરંતુ તેને રોકાણના 4 શહેરોમાં કરવું છે, તો તેને શું માધ્યમ એક તો રાખવું જોઈએ? કઈ પ્રકારની એને રણનીતિ રાખવી જોઈએ? ખાસ કરીને તેનું રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ હોવું જોઈએ કે પછી કોમર્શિયલમાં હોવું જોઈએ કે પછી પ્લોટેડ પ્રોજેક્ટની અંદર? આપના અનુસાર આપ કઈ પ્રકારે સજેસ્ટ કરશો કે રોકાણકારને કઈ રીતે તેની રણનીતિ જ્યારે શહેરો નક્કી કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ નક્કી કરે છે ત્યારે કરવી જોઈએ? સૌપ્રથમ કોઈ બી સિટીનું રિયલ એસ્ટેટ બ્લોસમ થવા માટે જે બેઝિક નેસેસિટી છે, એક છે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો કમ્પેર ટુ ઓલ અધર સિટીઝ ઇન ગુજરાત, આપણે અમદાવાદનું બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ નેટવર્ક ખૂબ જ સારું અને બહુ વેલ ડેવલપ થયેલું છે. આપણું અર્બન ઓથોરિટીઝ અને જે કોર્પોરેશન જે કામ કરી રહ્યું છે બેઝિક સુવિધાઓ પૂરી પાડવાનું, એ પણ બહુ સરસ રીતે એ કરી રહ્યું છે. અને સેકન્ડ આમાં એવું છે કે કયા એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરવું એના કરતાં ઇમ્પોર્ટન્ટ એ છે કયા ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવું, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે રિયલ એસ્ટેટમાં. ફોર એક્ઝામ્પલ, આફ્ટર કોવિડ આપણે જોયું છે કે ભાઈ રેસિડેન્શિયલ અને પ્લોટેડ ડેવલપમેન્ટ કે ફાર્મ હાઉસીસમાં એકદમ સરસ અપવર્ડ ટ્રેન્ડ જઈ રહ્યો છે. તો જો એ સમયે કોઈએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ રેસિડેન્શિયલ કે પ્લોટેડ ડેવલપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એક એડવાઇઝેબલ હતું. અને હવે ધીરે ધીરે આપણે આપ જોઈ રહ્યા છો કે કમર્શિયલ રિયલ એસ્ટેટ જે છે એ છેલ્લા કેટલાય ટાઈમથી આફ્ટર કોવિડ બી હજી એમાં એવી કોઈ મુવમેન્ટ હતી નહીં. પણ એઝ અ રિયલ્ટર અમે લોકો એવું માની રહ્યા છીએ અને અમે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ કે છેલ્લા 8 થી 10 મહિનામાં ઓફિસ લીઝિંગ એટલે જે કમર્શિયલ બિલ્ડિંગ રેડી છે એમાં ઓફિસ લીઝિંગની ઇન્ક્વાયરીઓ ઘણી વધી છે, ઘણા ટ્રાન્ઝેક્શન પણ થાય છે. અને હવે છેલ્લા મહિના 2 મહિનાથી જ્યારે કોવિડ ઓલમોસ્ટ આપણે એમ કહી શકીએ કે હવે એટલું ઘાતક નથી રહ્યું પહેલા જેટલું હતું એ, એટલે એમાં રિટેલમાં બી હવે ઇન્ક્વાયરીઝ, લીઝિંગ અને આઉટરાઇટની ઇન્ક્વાયરીઝ વધી રહી છે. એટલે જે છેલ્લા 2-3 વર્ષથી કમર્શિયલ અને રિટેલ રિયલ એસ્ટેટ જે અટકીને પડેલા હતા એમાં હવે અપવર્ડ મુવમેન્ટ અને ઉપવર્ડ ટ્રેન્ડ જવા જઈ રહ્યો છે. તો અત્યારે કમર્શિયલમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું આજના ટાઈમે એક બહુ સરસ ઓપ્શન હોઈ શકે.
ચોક્કસથી વિરલભાઈ, રિટેલ સેક્ટરની વાત આવી રહી છે, રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર આપના મતે રિટેલ સેક્ટરની અંદર હાલ કઈ પ્રકારની સ્થિતિ છે? કોઈ વ્યક્તિએ રોકાણ કરવું છે, ધારો કે કોઈ ગવર્મેન્ટ ઓફિસર છે અથવા તો કોઈ વ્યક્તિ પોતાની છેલ્લી લાઈફ માટે એટલે કે આફ્ટર નોકરી પતાવ્યા પછી પેન્શનર્સ જો એ કોઈ વિચાર કરતા હોય કે તેમને કોઈ રોકાણ કરવું છે, તો એ આપણે કઈ રીતે તમે સજેસ્ટ કરી શકશો કે શું એમને કોઈ પ્લોટેડ સ્કીમની અંદર જવું જોઈએ, કોઈ રેસિડેન્શિયલ સ્કીમની અંદર જવું જોઈએ, કેવી રીતે જવું જોઈએ? અને હાલ રિટેલની વાત કરીએ તો તે સેક્ટર કઈ પ્રકારે રોકાણકારો માટે તક લઈને આવ્યું છે? હવે સૌથી પહેલા તો હું આપણી રિટેલનો જે પ્રશ્ન છે એનો જવાબ આપીશ કે રિટેલમાં આપણે કોવિડ પછી છે ને સૌથી વધારે કોઈ સેગમેન્ટ અફેક્ટ થયું હતું ને તો એ રિટેલ સેગમેન્ટ હતું, કારણ કે લોકોને બહાર જવાની બીક લાગવા લાગી હતી. બરાબર. એટલે લોકો ઓનલાઈન પરચેસિંગ તરફ વળ્યા હતા અને તેના કારણે જે આપણે શોરૂમ્સ છે કે નાની શોપ્સ છે તેમાં ઘણા બધી જગ્યાએ તો એમએનસી એમના પ્લાન્સ વાઇન્ડ અપ કરી કાઢ્યા હતા એક્સપાન્શનના, કે ઇવન કમિટમેન્ટ થઈ ગયા, લીઝ એગ્રીમેન્ટ થઈ ગયું. એવા કિસ્સામાં પણ એમએનસીઝ અને મોટા જે આપણા કોર્પોરેટ્સ છે જેને મોટા શોરૂમ્સ કે મોટી બેંક્સ વાળા હોય કે એ લોકો જે એમને વિચાર્યું હતું કે ભાઈ આ નવો ડેવલપિંગ એરિયા છે, અહીંયા અમારી એક બ્રાન્ચ હોવી જ જોઈએ, તો એ બધું વાઇન્ડ અપ થઈ ગયું, જેમાં છેલ્લા વર્ષ સુધી કોઈ મુવમેન્ટ દેખાતી નથી. પણ જેમ પરમિતભાઈ હમણાં કીધું કે ભાઈ છેલ્લા 2-3 મહિનાથી પાછું જે એમએનસી હતી કોર્પોરેટ હતા એ લોકોએ શું કર્યું છે કે હવે એમનું એક્સપાન્શન ચાલુ કરી કાઢ્યું છે. પ્લસ એક ફાયદો એ બીજો એ છે કે એ લોકોએ જે પહેલા આજથી 2 વર્ષ પહેલા જે લોકોનો એક્સપાન્શનનો પ્લાન હતો ને એના કરતાં નવો એક્સપાન્શન પ્લાન ઘણો મોટો છે. એટલે એના કારણે શું થઈ રહ્યું છે કે હવે રિટેલ સેગમેન્ટમાં લીઝિંગના ઓપ્શન્સ વધી રહ્યા છે અને સારા રેટ પર લીઝિંગ થઈ રહ્યું છે. બીજી બાજુ તકલીફ એવી થઈ છે કે કોમર્શિયલ અને રિટેલ જે સ્લો હતું ને એના કારણે છેલ્લા 2 વર્ષમાં કોવિડ પછી બહુ ઓછા પ્રોજેક્ટ્સ ડેવલપર્સે લોન્ચ કર્યા છે. એટલે જે ઇન્વેન્ટરી હતી ને ઓફિસ સ્પેસની તો ઓલમોસ્ટ કન્ઝ્યુમ થઈ ગઈ છે, માંડ થોડી 10-15% વધી હશે ઓફિસ સ્પેસ. રિટેલમાં પણ હવે નેક્સ્ટ 6 મહિનામાં હું એવું માનું છું કે સારા લોકેશનના રિટેલના જે ઇન્વેન્ટરી છે એ બધી જ બુક થઈ જશે અને એમાં હું એવું પણ લાગે છે મને કે એ એક વાર લીઝ થઈ જશે ને તો ઘણા બધા ઇન્વેસ્ટર્સ એને પરચેસ કરવાના પણ પરચેસ કરશે જેનાથી એ લોકોને એક પરમેનન્ટ રેન્ટલ ઇન્કમ મળતી રહે. તો આ આપનો રિટેલનો મારો જવાબ હતો. હવે ધારે કે પેન્શનર કોઈ હોય કે ગવર્મેન્ટ ઓફિસર સિવાય પણ બીજા એલ્ડરલી હોય જે એમની પ્રાઇવેટ તો એના માટે આઈ થિંક રેસિડેન્શિયલ એક બહુ સારી સેફ બેટ છે અને એની અંદર જો એમને રેગ્યુલર ઇન્કમ જોતી હોય તો રેસિડેન્શિયલમાં પણ ઘણા સારા ઓપ્શન્સ મળતા હોય છે. સ્પેશિયલી તમે એક વસ્તુ તમારે જો એવું હોય કે ભાઈ કોઈ યુનિવર્સિટી હોય એની આજુબાજુના કેચમેન્ટ એરિયામાં ઘણા બધા સ્ટુડન્ટ હાઉસિંગ માટેની જગ્યા જોતી હોય છે, તો એવા ત્યાં એની આજુબાજુમાં આવતા નવા પ્રોજેક્ટ્સ હોય તો ત્યાં એ લોકો ફ્લેટ લઈને રેન્ટ પર આપી શકે છે. ઇવન અત્યારે કેવું થઈ રહ્યું છે કે હવે નવી આઈટી પોલિસી ગવર્મેન્ટની આવી છે ને એના કારણે મોટી આઈટી કંપનીઝ હવે અમદાવાદમાં જગ્યા શોધી રહી છે. એનાથી હવે જે વ્હાઇટ કોલર વર્કફોર્સ છે ને એ પણ ધીરે ધીરે અહીંયા આવશે બીજી બધી સિટીઝમાંથી. એટલે પ્લસ આપણા અહીંયા ભણેલા જે લોકો હતા આઈટી એન્જિનિયર્સ હોય એ લોકો જોબ માટે બહાર જતા હતા, હવે એ લોકોને પણ અમદાવાદમાં સારી તક મળશે તો એ લોકો પણ પાછા આવશે અહીંયા. એટલે એમના માટે પણ મકાનની જરૂર પડશે. તો ઇનિશિયલી એ લોકો રેન્ટલ ઉપર જ રાખવાના છે પહેલા 2 થી 5 વર્ષ. તો એમાં પણ રેન્ટલની રેસિડેન્શિયલમાં રેન્ટલ ઇન્કમનો સારી તક છે. પ્લસ જે આપણે વીકેન્ડ હાઉસીસની આપ વાત કરો છો ત્યાં કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી બહુ જ સારી છે પ્લોટેડ ડેવલપમેન્ટમાં. એમાં એમને જો એમને 5-1 વર્ષનું હોરાઇઝન લઈને ચાલતા હોય તો 100% એમને સારામાં સારું રિટર્ન આ 3 સેગમેન્ટ કરતા મળે એમ છે. ચોક્કસથી પ્રમિતભાઈ આપની પાસે આવવા માંગુ છું. રિટર્નની વાત આવી છે એટલે કોઈ પણ દર્શકને એક સામાન્ય અથવા તો ઇન્વેસ્ટર હોય એટલે એમને એવું જ થવાનું છે કે મને રિટર્ન કેટલું મળે છે અને એના ઉપરથી જે તેમની રણનીતિ છે તે નક્કી કરતા હોય છે. આપના મત મુજબ આપ આટલા વર્ષોથી આ સક્રિય છો રિયલ એસ્ટેટ માર્કેટની અંદર, આપને શું લાગે છે જે રિટર્નના પ્રમાણમાં જે વધારો થઈ રહ્યો છે તે મુજબ કયા સેક્ટરમાં એ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી કરીને એને 5-7 વર્ષ ભલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરે છે પરંતુ તેને તેનો સીધો ફાયદો મળે કે જે હાઇક મળવાનો છે એને સીધો હાઇક મળી શકે? આ મુજબ આપ શોર્ટલિસ્ટ કરો તો એ કયા એવા પ્રોજેક્ટ હોઈ શકે જેની અંદર ઇન્વેસ્ટરે રોકાણ કરવું જોઈએ? ભૂમિકભાઈ એમાં એવું છે કે જે હિસ્ટોરિકલી લેન્ડ ઇન્વેસ્ટમેન્ટે જે રિટર્ન આપ્યા છે એ રિટર્ન લગભગ બીજો રિયલ એસ્ટેટ કોઈ એસેટ ક્લાસ મેચ ના કરી શકે. એટલે આઈડિયલી તો તમારું ઇન્વેસ્ટમેન્ટ લેન્ડમાં હોવું જોઈએ, પછી એ ભલે પ્લોટેડ ડેવલપમેન્ટમાં હોય કે ફાર્મ હાઉસીસમાં હોય, પણ લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ મારા હિસાબે સૌથી બેસ્ટ રિટર્ન છે. હવે આમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે આફ્ટર કોવિડ લોકોને
રિયલાઇઝ થયું કે ભાઈ એક એક્સ્ટ્રા ઘર હોવું એનું ઇમ્પોર્ટન્સ શું છે, એક્સ્ટ્રા રૂમ સ્પેસ હોવી એની ઇમ્પોર્ટન્સ શું છે, એક્સ્ટ્રા એમ્યુનિટીઝ હોવી એની ઇમ્પોર્ટન્સ શું છે. અને બીજી બાજુ ડેવલપર પોઈન્ટ ઓફ વ્યૂથી બી એ વસ્તુની રિયલાઇઝેશન થયું કે ભાઈ હું પ્લોટેડ ડેવલપમેન્ટ કરીશ તો એમાં મારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે, કારણ કે લેન્ડના પૈસા તો મેં ચૂકવેલા છે, તો એના ઉપર મારે બિલ્ડિંગ બાંધવાનું નથી, એટલે મારું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઓછું છે. અને પેલી બાજુ બાયર માટે એવું છે કે ભાઈ અહીંયા એક એને એક્સ્ટ્રા ફેસિલિટી અને એમ્યુનિટીઝ મળે છે. એટલે આફ્ટર કોવિડ ડેવલપર અને બાયર એ બંને માટે એક વિન વિન સિચ્યુએશન ક્રિએટ થઈ. એના લીધે આપણે આજે જોઈ રહ્યા છીએ કે પ્લોટેડ ડેવલપમેન્ટ અને ફાર્મ હાઉસ ડેવલપમેન્ટ જે છે એ અત્યારે સૌથી વધારે ડિમાન્ડમાં છે. અને એણે જે છેલ્લા 2 વર્ષમાં રિટર્ન આપ્યા છે એ બીજા કોઈ એસેટ ક્લાસને મેચ કરવા થોડા ડિફિકલ્ટ છે. પણ જેમ વિરલભાઈએ કીધું એમ કે ભાઈ તમારે સેફ બેટ રિટર્ન રેસિડેન્શિયલ એ ઓલવેઝ તમારું સેફ રિટર્ન છે કે જેમાં તમને ગ્રેજ્યુઅલી અમુક પર્સન્ટેજ રિટર્ન મળતા રહે. પણ જો તમારે વધારે સારું રિટર્ન જોઈતું હોય અને મલ્ટીફોલ્ડ કરવા હોય તો લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો ચોક્કસથી આપણે ચર્ચાને આગળ વધારી રાખશું, પરંતુ હાલ સમય થયો છે વિરામનો. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે. આપણે ચર્ચાને આગળ વધારીશું. વિરલભાઈ અને પ્રમિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. વિરલભાઈ, આપની પાસે આવવા માંગી છે. કોમર્શિયલ માર્કેટની વાત થઈ રહી છે. આપના મુજબ અત્યારે કોમર્શિયલ માર્કેટનો ટ્રેન્ડ કઈ પ્રકારે છે અમદાવાદની અંદર, અને ગુજરાતના મેટ્રો સિટીની વાત કરીએ તો તેની અંદર ટ્રેન્ડિંગ કઈ પ્રકારે છે? રોકાણકારની દ્રષ્ટિએ આપ શું વિચારો જો કોમર્શિયલ માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવું હોય તો, અને રિટર્નની અપેક્ષા એ કોઈ રોકાણકાર કેટલી રાખી શકે? હવે આમ જોવા જઈએ ને તો રિટેલ અને ઓફિસ સ્પેસ બંનેની અંદર અત્યારે ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ બધી સિટીમાં બહુ સારી છે. અને અત્યારે હું એવું કહીશ કે ઇટ્સ રાઇટ ટાઈમ ટુ બાય કોમર્શિયલ પ્રોપર્ટી, રિટેલ હોય કે આપણે ઓફિસ સ્પેસ હોય. કેમ? તો મેં જેમ કીધું કે ભાઈ કોવિડ પછી આપણે જે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં છે ને એટલીસ્ટ 10 થી લઈને 20% સુધીનો વધારો આવ્યો છે. ડિપેન્ડ કે કેટલા ફ્લોરનું બિલ્ડિંગ છે, કેટલા સાઇઝનું બિલ્ડિંગ છે, એની ઉપર કેટલા બેઝમેન્ટ છે. તો હવે જે ઇન્વેન્ટરી અત્યારે જે પડી છે ને એ કોવિડ વખતની પડી છે, જેથી જે સસ્તામાં બંધાયેલી છે. એટલે ડેવલપર પાસે ઓપ્શન છે કે એ રિઝનેબલ રેટમાં કાઢી શકે એ પ્રોપર્ટીને. એટલે અત્યારે જેને પણ આ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ઓફિસ સ્પેસ માટેનું કે રિટેલ માટેનું, તો આ રાઇટ તક છે. આને મિસ થવા રહી જોઈએ, કારણ કે જેટલા પણ જે પણ નવા પ્રોજેક્ટ્સ મને ખબર છે છેલ્લા 3 મહિનામાં લોન્ચ થયા છે એ બધા પ્રોજેક્ટ એટલીસ્ટ 350 થી લઈને 650 રૂપિયા સુધીનો રેટ વધારો છે એની અંદર. આ ઓફિસ સ્પેસની વાત કરી રહ્યો છું. રિટેલમાં તો એનાથી પણ વધારે રેટ વધારો છે. એટલે જે અત્યારે ઇન્વેન્ટરી પડી છે એને લઈને એની પર રેન્ટલ ઇન્કમ કે પોતાના કન્ઝપ્શન માટે જે પણ ઓપ્શન હોય, ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ બાય અ કમર્શિયલ પ્રોપર્ટી. નેક્સ્ટ 1-1.5 વર્ષ કોમર્શિયલનું છે હવે એવું માની શકાય છે આપણે. વિરલભાઈ, અહીંયા એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે જ્યારે આપણે કોમર્શિયલની વાત કરીએ છીએ, કોવર્કિંગ સ્પેસનો કન્સેપ્ટ અમદાવાદની અંદર બહુ સારી રીતે ડેવલપ થઈ રહ્યો છે અન્ય સિટી કરતા, ગુજરાતની વાત કરીએ તો. આપના મત મુજબ જો એ કન્સેપ્ટથી કોઈને આગળ વધવું છે અને એ વિચારે છે કે એ દિશાની અંદર એને રોકાણ કરવું જોઈએ, કોઈ પ્રોપર્ટી પરચેસ કરી અને પછી કોવર્કિંગ સ્પેસ આપવી જોઈએ, તો એ કન્સેપ્ટને લઈને આપનું શું માનવું છે અને કઈ પ્રકારે તેની અંદર રોકાણકારે પોઝિટિવ વિચારીને આગળ વધવું જોઈએ? કોવર્કિંગ સ્પેસની જ્યારે આપણે વાત કરો છો તો કોવિડ પહેલા પણ કોવર્કિંગ હતું જ અમદાવાદમાં. એના પછી એવું થયું કે કોવિડના કારણે બહુ બધા લોકો કોવર્કિંગ તરફ વળ્યા. આપણે જે ટ્રેડિશનલ ઓફિસ સ્પેસથી એ લોકોને કોવર્કિંગ તરફ વળવું પડ્યું. એમના બજેટના પણ ઇસ્યુ હતા, ઘણા બધા ઇસ્યુ, પણ હવે એ લોકોનું કોવર્કિંગ સેટ થઈ ગયું છે. કોવર્કિંગમાં પ્લગ એન્ડ પ્લે મોડલ છે, એટલે એની અંદર એ લોકોનો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ઉપર સારામાં સારી ફેસિલિટીઝ મળી રહી છે. તો આ કોવર્કિંગ સ્પેસમાં અત્યારે 4 થી 5 મોટી બ્રાન્ડ્સ કામ કરી રહી છે, જેમ કે એડ્રેસ છે, પેરાગ્રાફ કરીને છે, એવી બીજી 2-3 છે જે બહુ સારું કામ અમદાવાદમાં કરી રહી છે. અને બધાએ મને ખબર છે કોવિડ પછી એ લોકોની જે એક્ઝિસ્ટિંગ ઇન્વેન્ટરી હતી એને ઓલમોસ્ટ ડબલ કરી દીધી છે. એટલે કોઈક ધારે કે ગમે તે આપણે એડ્રેસનું એક્ઝામ્પલ લઈએ તો એડ્રેસ ઓલમોસ્ટ 1 મિલિયન સ્ક્વેર ફીટ પહોંચવા આવ્યું છે કોવર્કિંગ સ્પેસમાં. એટલે પેરાગ્રાફની પણ જે ઇન્વેન્ટરી કોવિડ પહેલા હતી એ ડબલ થઈ ગઈ છે. એટલે કોવર્કિંગ મોડ્યુલ આમ તો વેસ્ટર્ન મોડ્યુલ છે, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઘણા વખતે એક્સેપ્ટેડ જ છે. ઇન્ડિયામાં કોવિડના કારણે હવે એની એક્સેપ્ટન્સ બહુ જ વધી ગયું છે. અમદાવાદમાં પણ એનો ઘણો સારો પ્રતિસાદ મળેલો છે. એટલે આઈ થિંક ઘણા બધા ડેવલપર્સ કે ઇન્વેસ્ટર્સ હવે ધીરે ધીરે મોટી ફ્લોર પ્લેટ લઈને કોવર્કિંગ ફેસિલિટી ઊભી કરવાના પ્લાનિંગમાં છે.
ચોક્કસથી પ્રમિતભાઈ આપની પાસે આવવા માંગુ છું. કોમર્શિયલની વાત થઈ, રિટેલ સેક્ટરની વાત થઈ, પરંતુ ટાઉનશીપ એ કદાચ અમદાવાદ માટે અને ગુજરાત માટે સૌથી મોટો એક પ્રકારે કહેવાય ઇન્વેસ્ટમેન્ટનો બહુ મોટી તક હું માનું છું. આપના મતે આ ટાઉનશીપના કન્સેપ્ટ અને તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કોઈને કરવું છે, કારણ કે આઈટી હબ ધીરે ધીરે અમદાવાદ આમ તો ગુજરાતનું બની જ ચૂક્યું છે અને ધીરે ધીરે આઉટસાઇડર્સ પણ, આઉટ સ્ટેટ્સના લોકો પણ અત્યારે અહીંયા આવી રહ્યા છે, એટલે એ પણ સ્પેસ એ લોકો ગોતતા હોય છે રહેવા માટે, એ ચાહે રેન્ટ આઉટની વાત હોય કે પરચેઝની વાત હોય. ટાઉનશીપને લઈને જો વાત કરવામાં આવે તો કઈ પ્રકારની સ્થિતિ છે ગુજરાતની અને તેની અંદર કઈ પ્રકારે રોકાણકાર આગળ વધી શકે અને સારું રિટર્ન એની અંદર મેળવી શકે? ભૂમિભાઈ, આ એક ખૂબ જ સરસ અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. કમ્પેર ટુ અધર સિટીઝ અમદાવાદ બહુ જ ભાગ્યશાળી છે કે અમદાવાદની આટલા નજીકની સરાઉન્ડિંગમાં 3 થી 4 સારી ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ્સ આપણને મળેલી છે. જ્યારે આપણે બીજી સિટીની કે મેટ્રો સિટીઝની વાત કરીએ અને એમાં ટાઉનશીપની વાત કરીએ એટલે આપણે વાત કરીએ છીએ 40 કિલોમીટર 50 કિલોમીટર દૂર શહેરથી. જ્યારે અમદાવાદ એટલા માટે નસીબદાર છે કે અમદાવાદની સરાઉન્ડિંગ 10 કિલોમીટર્સમાં 3 થી 4 સારી ઇન્ટિગ્રેટેડ વેલ ડેવલપ ટાઉનશીપ આપણી પાસે છે. બીજું, ટાઉનશીપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો એક બીજો બેનિફિટ એ છે કે ટાઉનશીપ ઇઝ અ ઇન્ટિગ્રેટેડ ગેટેડ કમ્યુનિટી કે જેમાં એક જ કમ્યુનિટીમાં તમને કમર્શિયલ મળી જાય છે, રિટેલ મળી જાય છે, સ્કૂલ મળી જાય છે, કોલેજીસ મળી જાય છે, એન્ટરટેનમેન્ટ માટે જે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, ક્લબ મળી જાય છે, થિયેટર મળી જાય છે. એટલે લોંગર રનમાં મારું એવું અને એઝ અ કંપની અમારું એવું પ્રિડિક્શન છે કે ટાઉનશીપમાં કરેલું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ એ બીજા કોઈ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ રેસિડેન્શિયલ કરતા આગળ જઈ શકે છે, બીકોઝ કે એ ટાઉનશીપ પ્રોપરલી મેનેજ થાય છે અને ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ છે. અને બીજું કે અમદાવાદમાં બધી જ ટાઉનશીપ એકદમ નજીકના ડિસ્ટન્સે આવેલી છે, એટલે એના માટે ટાઉનશીપ એક બહુ સરસ અને લુક્રેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે. સેકન્ડ, કે ટાઉનશીપમાં અમે છેલ્લા 10 વર્ષથી અલગ અલગ અમદાવાદની ટાઉનશીપ સાથે સંકળાયેલા છીએ અને એમાં અમે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ કે જેટલા બી આપણા એનઆરઆઈ કે એનઆરજીસ છે એમના માટે ટાઉનશીપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ઇટ ઇઝ ધી મોસ્ટ ઇઝીએસ્ટ વે. કારણ કે કોઈ કોર્પોરેટ કંપની કે કોઈ કોર્પોરેટ ડેવલપર એ કરતા હોય છે ડેવલપ, અને એવરીથિંગ ઇઝ ટ્રાન્સપરન્ટ અને એમના માટે બહુ ઇઝી છે કમ્યુનિકેટ કરવું અને એમાં ઇન્વેસ્ટ કરવું. અને જે એટમોસ્ફિયરમાં કે એ લોકો ત્યાં રહી રહ્યા છે પર્ટિક્યુલર કન્ટ્રીમાં, એવા સિમિલર ટાઈપનું એન્વાયરમેન્ટ એમને ટાઉનશીપમાં મળી શકે એમ છે. એટલા માટે ટાઉનશીપ એક ખૂબ જ લુક્રેટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે. ચોક્કસ. વિરલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છીએ એ કોઈ પણ વ્યક્તિ માટે, કદાચ રોકાણકાર માટે, હું માનું છું ત્યાં સુધી પ્રાઇસ એ મહત્વના હશે અથવા તો બજેટ મહત્વનું હશે. આપના મત મુજબ કોઈ પણ વ્યક્તિને એન્ટર થવું છે આ માર્કેટની અંદર અને તેમને ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરવી છે તો એ ક્યાંથી થઈ શકે? અને અત્યારની અમદાવાદની માર્કેટની વાત કરીએ, કારણ કે ઓલ ઓવર ગુજરાતમાં અમદાવાદ હાઈએસ્ટ પીક પર છે ડેવલપમેન્ટની અંદર, તો આપના મત મુજબ પ્રાઇસની વાત કરીએ તો એ કઈ રેન્જ અત્યારે ચાલી રહી છે, ટ્રેન્ડ કઈ તરફ ચાલી રહ્યો છે અને કેમાં ઇન્વેસ્ટ કરવાથી સારું રિટર્ન છે તે રોકાણકાર મેળવી શકે? મારું ચોક્કસ એવું માનવું છે કે અમદાવાદ હજી અફોર્ડેબલ સિટી છે. હું જો ધારે કે રાજકોટ સાથે કમ્પેર કરું ને તો રાજકોટ કરતાં પણ અમદાવાદ પર સ્ક્વેર ફૂટે ઘણું સસ્તું છે. એટલે અમદાવાદ ભલે ગ્રોથ સારામાં સારો થઈ રહ્યો છે, ડેવલપમેન્ટ સારું થઈ રહ્યું છે, પણ ડેવલપર્સ એટલું ધ્યાન રાખ્યું છે કે બધાને પોસાય એવા મકાન અમદાવાદમાં મળી રહે. એટલે એમાં એફોર્ડેબલ સેગમેન્ટથી ચાલુ કરીએ તો એફોર્ડેબલમાં આપણે 2500 થી લઈને 4000 રૂપિયા ફૂટ સુધીના ભાવો હોય છે. પછી મિડ સેગમેન્ટમાં 4500 થી લઈને 5500 6000 સુધીના ભાવ હોય છે. પછી પ્રીમિયમ સેગમેન્ટમાં જઈએ તો 7500 થી ચાલુ થાય, 7000 7500 થી ચાલુ થાય. અને એમાં પણ રિસન્ટલી જે એકદમ હાઈ એન્ડ પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ હમણાં લોન્ચ થઈ રહ્યા છે એમાં 11000 સુધીના ભાવો મેં સાંભળ્યા છે. તો આવી રીતની એક રેન્જ બંધાઈ રહી છે. આ રેન્જ શું છે કે જનરલ રેન્જ છે, દરેક એરિયા વાઇઝ એ રેન્જ બદલાતી રહે છે. એટલે જે એરિયાની ડિમાન્ડ સારી હોય ત્યાં એ રેન્જમાં હાયર એન્ડ ઉપર એ રેન્જ હોય. જ્યાં ડિમાન્ડ થોડી ઓછી હોય કે થોડો એરિયા દૂર હોય ત્યાં એ થોડું સસ્તા મકાન મળી રહે છે. તો ચોક્કસથી જે પ્રકારે વિરલભાઈ અને પ્રમિતભાઈ આપ બંને અમારી સાથે જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું અને ચર્ચા કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે દર શુક્રવારે મળતા હોઈએ છીએ અને અલગ અલગ વિષયોની ચર્ચા કરતા હોઈએ છીએ. આ વખતે રિયલ એસ્ટેટ એ સૌથી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ રહ્યો અને ઘણા બધા દર્શકોને, ખાસ કરીને રોકાણકારને આ સબ્જેક્ટ ગમ્યો હશે તેવી આશા રાખીએ છીએ. હાલ અત્યારે સંપત્તિ સર્જનના અત્યારે બસ આટલું જ. આવતા શુક્રવારે ફરીથી મળશું. મને આપશો રજા. નમસ્કાર.